નમસ્કાર મિત્રો, ધ થિયરી ઓફ હ્યુમન લાઈફ પ્લેલિસ્ટના અગાઉના 4 વિડીયોઝમાં આપણે સમજી માનવ જીવનના પર્સનલ એટ્રીબ્યુટ્સ પર આધારિત 16 પાસાઓ વિશેની માહિતી. હવે ધ થિયરી ઓફ હ્યુમન લાઈફના એના પછીના 16 પાસાઓ છે એ જ એટ્રીબ્યુટ્સ પર આધારિત માનવ જીવનના નેટવર્ક પાસાઓ. એ 16 પાસાઓની બધી માહિતી હવે પછીના 16 પાસાઓને પણ લાગુ પડે છે, પણ કોઈ એક વ્યક્તિને બદલે નેટવર્ક એટલે કે વ્યક્તિઓના સમૂહને. એટલે હવે ફરીથી એ જ બધી માહિતી આપણે નેટવર્ક માટે રિપીટ નહીં કરીએ, પણ હવે તેનાથી આગળના ધ થિયરી ઓફ હ્યુમન લાઈફના બીજા પાસાઓ વિશે સમજશું. હવે આવે છે ધ થિયરી ઓફ હ્યુમન લાઈફના પર્સનલ રિલેશનશિપ્સ એટલે કે વ્યક્તિગત સંબંધો વિશેના પાસાઓ. તો સૌથી પહેલા હવે આપણે સમજીએ માનવ જીવનમાં સંબંધોનું મહત્વ. મિત્રો, કોઈ પણ માણસ આ દુનિયામાં પોતાના જન્મ લેવા સાથે જ લોકો સાથે જુદા જુદા સંબંધોમાં જોડાઈ જતો હોય છે. જન્મ લેતા સાથે જ સૌથી પહેલા એ તેના માતા અને પિતા સાથે તેમના બાળક બનવાના સંબંધમાં જોડાઈ જાય છે. તેના ભાઈ અને બહેન સાથે બંધુના સંબંધમાં જોડાઈ જાય છે. આ રીતે એ પોતાના પરિવારના સભ્યો સાથે એક પારિવારિક સંબંધમાં જોડાઈ જાય છે. આ પારિવારિક સંબંધને લોહીનો સંબંધ પણ કહેવામાં આવે છે, કારણ કે એક પરિવારના બધા સભ્યોના શરીરમાં લગભગ એક પ્રકારનું જ લોહી દોડતું હોય છે. આના સિવાય વ્યક્તિ પોતાના પરિવાર સાથે જોડાયેલા બીજા સગા સંબંધીઓ જેવા કે કાકા, કાકી, ફૈબા, ફુવા, મામા, મામી, માસા, માસી, દાદા, દાદી, નાના અને નાની સાથે પણ જુદા જુદા સંબંધોમાં જોડાઈ જતી હોય છે. આ ઉપરાંત વ્યક્તિ પોતાના જીવનના અન્ય સંબંધોમાં પિતરાઈ ભાઈ બહેનો અને મોસાળ પક્ષના ભાઈ બહેનો સાથે સંબંધમાં જોડાઈ જાય છે. મોટા થતા અને આગળ જતા વ્યક્તિ પોતાના પતિ અથવા પત્ની, સંતાનો, પાડોશીઓ, મિત્રો અને હિતેચ્છુઓ સાથે પણ જુદા જુદા પ્રકારના સંબંધોમાં જોડાતી હોય છે.
આના ઉપરથી એમ કહી શકાય કે સંબંધો માનવ જીવનનું એક અભિન્ન અંગ છે અને તે વ્યક્તિના માનવ જીવનને આકાર આપવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. જીવનમાં દરેક વ્યક્તિ માટે સંબંધો માત્ર લાગણીનો પ્રશ્ન નથી, પરંતુ જીવનને સફળ અને સંતુલિત બનાવવાનો એક મૂળભૂત આધાર છે. પરંતુ આ સંબંધો સંપૂર્ણ પરફેક્ટ હોવા જોઈએ એ જરૂરી નથી. વાસ્તવિક જીવનમાં સંબંધો પૂર્વગ્રહ મુક્ત, પરફેક્ટથી થોડા ઓછા અને સમજદાર હોવા જોઈએ. હવે આના માટે આપણે ધ થિયરી ઓફ હ્યુમન લાઈફના માનવ જીવનના 4 પાસાઓ પરથી વ્યક્તિગત સંબંધોને સમજીએ. આમાંનું સૌથી પહેલું પાસું છે પર્સનલ, ફિઝિકલ, પોઝિટિવ, રિયાલિસ્ટિક રિલેશનશિપ્સ, એટલે કે વ્યક્તિગત શારીરિક સંબંધો. શારીરિક સંબંધોનો અર્થ માત્ર શારીરિક નજીકતા નથી, પરંતુ જન્મના સંબંધો, સાથ સહકાર અને એકબીજાની કાળજી લઈ શકવાની ક્ષમતા છે. આમાં પ્રેમ અને સંવેદનશીલ સ્પર્શ આવે છે, જે પ્રેમ અથવા મમતા દર્શાવે છે, જે કુદરતી સ્પર્શ છે પરંતુ અસીમિત અપેક્ષા વગરનું છે. આમાં શારીરિક સહાય અને સહકાર આવે છે, જે જીવનની સામાન્ય જરૂરિયાતોમાં સહાય કરવા જેવા કાર્યો, જેમ કે બીમારી વખતે મદદ, કામમાં મદદ વગેરે જેવા કાર્યો આવે છે. આ સંબંધોમાં સહિષ્ણુતા મહત્વપૂર્ણ છે. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ રીતે પરફેક્ટ નથી અને શારીરિક સંબંધી ત્રુટિઓ સ્વીકારવી માનવ જીવનને સરળ બનાવે છે. હવે બીજું પાસું છે પર્સનલ, મેન્ટલ, પોઝિટિવ, રિયાલિસ્ટિક રિલેશનશિપ્સ, એટલે કે વ્યક્તિગત માનસિક સંબંધો. માનસિક સંબંધોનો અર્થ છે બુદ્ધિશક્તિ અને વિચાર શક્તિનો સાથ સંગાત. આમાં ચર્ચા અને વિવાદ આવે છે કે જ્યારે આપણે સામાન્ય લક્ષ્ય, સમજૂતી અને સમજણની વૃદ્ધિ માટે એકબીજા સાથે વિચારોની આપ-લે કરીએ અથવા એકબીજાના વિચારોને પડકારીએ. આમાં માર્ગદર્શન અને સહાયક સલાહ આવે છે, જે નકારાત્મક ટીકા નહીં, પરંતુ માનવ નિર્મિત અને વિકાસ માટે મદદરૂપ સલાહ હોય છે. દરેક વ્યક્તિની વિચાર શક્તિ અલગ છે. સાચા માનસિક સંબંધો એ છે જ્યાં આપણે એમ કહીને કોઈ પર દબાણ ન લાવીએ કે તમે
મારી જેમ વિચારો, પણ તર્ક શક્તિનો ઉપયોગ કરીને એકબીજાને સબળ બનાવીએ. હવે આવે છે ત્રીજું પાસું, જે છે પર્સનલ ઇમોશનલ પોઝિટિવ રિયાલિસ્ટિક રિલેશનશિપ્સ, એટલે કે વ્યક્તિગત ભાવનાત્મક સંબંધો. ભાવનાત્મક સંબંધો જીવનના સૌથી નાજુક ભાગો છે. આ પાસું વિશ્વાસ, પ્રેમ અને ભાવનાત્મક સહકારને આવરી લે છે. આમાં વિશ્વાસ અને ખુલ્લાપણું આવે છે કે જ્યારે આપણે કોઈ પાસે પોતાનું દિલ ખોલી શકીએ. આમાં સમજૂતી અને સહાનુભૂતિ આવે છે કે જ્યારે બીજાને દુઃખ હોય ત્યારે માત્ર તેને સલાહ આપવી નહીં, પરંતુ લાગણી સાથે તેને સમજી શકીએ. આ દુનિયામાં પૂરા કે સંપૂર્ણ સંબંધો ક્યાંય નથી. કેટલીક વાર વ્યક્તિ નિરાશા અનુભવે છે, તેને ક્રોધ આવી જાય છે અથવા ગેરસમજૂતી થાય છે. પરંતુ સાચા સંબંધો એ છે જ્યાં આ બધી ત્રુટિઓ હોવા છતાં લોકો એકબીજાના પડકારોને સહન કરી શકે અને એકબીજા સાથે સાથ અને સહકારથી રહી શકે. હવે આવે છે ચોથું અને અંતિમ પાસું, જે છે પર્સનલ સ્પિરિચ્યુઅલ પોઝિટિવ રિયાલિસ્ટિક રિલેશનશિપ્સ, એટલે કે વ્યક્તિગત આધ્યાત્મિક સંબંધો. આધ્યાત્મિક સંબંધો એ આપણા આંતરિક આત્મા અને અન્ય લોકોના આંતરિક આત્મા સાથે જોડાણ છે. આમાં આધ્યાત્મિક માર્ગમાં સહકાર અને માન્યતાઓ આવે છે કે જેમાં બીજાની ધાર્મિક કે આધ્યાત્મિક માન્યતાઓનું માન આપવાનું આવે છે. આમાં સંવેદનશીલ આત્મિક માર્ગદર્શન આવે છે કે જેમાં એકબીજાની આંતરિક ઉન્નતિ માટે પ્રેરણા, ન્યાય અને સહકાર આપવાનું આવે છે. આધ્યાત્મિક સંબંધોમાં પણ પરફેક્શનની અપેક્ષા ન રાખવી જોઈએ. પણ મહત્વની વાત એ છે કે બંને પક્ષ આત્મિક સત્ય અને સકારાત્મકતા માટે પ્રયત્ન કરે. મિત્રો, અસલી જીવનમાં કોઈ પણ વ્યક્તિને બીજી કોઈ પણ વ્યક્તિ સાથે ક્યારેય પૂર્ણ પરફેક્ટ સંબંધો નહીં હોય. પરંતુ જ્યારે આપણે સંબંધોને વાસ્તવિક રીતે ત્રુટિઓ સાથે સમજદારી અને પ્રેમ સાથે જાળવી શકીએ, ત્યારે જીવન વધુ સંતુલિત, ખુશહાલ અને શક્તિશાળી બને છે. મિત્રો, આ હતા
ધ થિયરી ઓફ હ્યુમન લાઈફના પર્સનલ રિયાલિસ્ટિક રિલેશનશિપ્સના 4 મહત્વપૂર્ણ પાસાઓ. અને ઉપરથી આપણે એ શીખવાનું છે કે આપણે જીવનમાં દરેક સંબંધમાં નીકળતી ત્રુટીઓ સ્વીકારવી જોઈએ, પરંતુ પ્રેમ, સમજ અને સહકાર ક્યારેય ન છોડવા જોઈએ. આ જ માનવ જીવનના વ્યક્તિગત સંબંધોની સૌથી મોટી શક્તિ છે. મિત્રો, જો તમને આ વિચારો જ્ઞાનવર્ધક અને માહિતીપ્રદ લાગ્યા હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે ફરી મળીશું ધ થિયરી ઓફ હ્યુમન લાઈફના વધારે પાસાઓને સમજવાના એક નવા અધ્યાય સાથે. ત્યાં સુધી અલવિદા. નમસ્કાર.